હેલો સ્ટુડન્ટ્સ, હું અનિતા રાઠોડ સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 10નું ટેબલ સાથે કાર્ય. 9મા પ્રકરણમાં આપણે જે ટેબલ બનાવ્યું એના 4 સ્ટેપ્સ જોયા, પ્રાઇમરી કી આપી, ટેબલને સેવ કર્યું. હવે આપણે 10મા ચેપ્ટરમાં ટેબલ સાથે કયા કયા કાર્ય કરી શકીએ એના વિશે વાત કરવાના છીએ. સો ફર્સ્ટ છે ટેબલમાં ડેટા ઉમેરવો, ઇન્સર્ટિંગ ડેટા ઇન ધ ટેબલ. તમે ડેટા છે એ ટેબલમાં કઈ રીતે ઉમેરી શકો. ટેબલમાં ડેટા ઉમેરવા માટે તેને ઓપન કરતા ફિલ્ડના નામ આડી લીટીમાં પ્રદર્શિત થશે. એટલે કે ફર્સ્ટ તો તમારે ટેબલ એને ઓપન કરવાનું, દેન તમે એમાં ડેટા ઉમેરી શકશો. સો એની માટે તમને ભાઈ તમારા ફિલ્ડ ટાઇટલ્સ છે એની નીચે તમે જે બોક્સ આપેલું હોય એ આડી લાઈનમાં તમે લખવાનું કે ડેટા ઉમેરવાનું શરૂ કરી શકો છો. ફિલ્ડના નામવાળી લાઈન લીટી ટાઇટલ લાઇન તરીકે ઓળખાય છે, જેની નીચે આવેલા બોક્સમાં ડેટા ઉમેરી શકીએ છીએ. તમારી જે ફિલ્ડ ટાઇટલ લાઇન છે એની નીચે જ તમે જે બોક્સ આપેલા છે એમાં તમે ડેટા ઉમેરી શકશો. ખાલી બોક્સમાં ઉચિત ડેટા ભરવાના કામને ડેટા એન્ટ્રી કહે છે. તમે જે ડેટા ઉમેર્યો છો એને ડેટા એન્ટ્રી કહેવામાં આવે છે. હવે ટેબલના રેકોર્ડને એડિટ કરવા. તમે એકવાર ડેટા એન્ટર કરી લીધો, ડેટા ઇન્સર્ટ કરી લીધો, ત્યાર પછી જો રેકોર્ડને એડિટ કરવો હોય તો એક વખત ડેટા ઉમેર્યા પછી જો ડેટા એન્ટ્રી વખતે ખોટો ઉમેર્યો હોય કે સાચી એન્ટ્રી પછી તેમાં કિંમત બદલાવ આવ્યો હોય તો રેકોર્ડને એડિટ કરવાની જરૂર પડે છે. એટલે કે રેકોર્ડને તમે આ બે રીઝનથી એક તો તમે એડિટ કરી શકો. પહેલું કે જો ડેટા ખોટો ઉમેરાનો હોય, બીજું એમાં ડેટાની કિંમતમાં બદલાવ થયો હોય. એટલે કે કોઈ તમારો સપ્લાયર્સ છે તો એનું એડ્રેસ ઓફિસનું ચેન્જ થયું હોય તો પણ તમારે એની કિંમતમાં બદલાવ જરૂરી છે. અથવા તો એના કંપનીનું સ્થળ બદલ્યું હોય, બરાબર, તો તમારે સાચું સરનામું અથવા તો અપડેટેડ સરનામું છે એમાં એડ કરવું પડે. સો આ રીતે તમારે બે રીઝનથી તમારે એક તો ડેટાને એડિટ કરવાની જરૂર પડે. તમે જે ડેટાને સુધારવાની પ્રક્રિયા કરો છો એને એડિટિંગ તરીકે ઓળખાય છે, એને એડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. નાઉ હવે તમે ડેટા જે એડ કર્યો એને એડિટ કર્યો. હવે જોઈએ ડેટા ટેબલમાંથી તો કે ડિલીટ કરવો. ડેટાબેઝને ક્ષતિરહિત અને અર્થપૂર્ણ રાખવા માટે ટેબલમાંથી બિનજરૂરી અથવા તો ખોટા રેકોર્ડ્સને ડિલીટ કરવા અતિ જરૂરી છે. એક તો તમારે એને ક્ષતિરહિત એટલે કે ક્ષતિ વિનાનો, અને બીજું અર્થપૂર્ણ કે જે માહિતી છે એ કંઈક કામ આવે એવી હોય, બરાબર, બિનજરૂરી ન હોય. તો તમારે બધા જે બિનજરૂરી ખોટા રેકોર્ડ્સ છે એને ડિલીટ કરવા પડે. ડિલીટ કરવા માટે તમને બે રીત આપેલી છે. એક તો છે કીબોર્ડ પરથી તમારે ડિલીટ કી દબાવીને પણ તમે ડિલીટ કરી શકો, અથવા એડિટ મેનુમાં જઈ અને ડિલીટ રેકોર્ડ્સ પર ક્લિક કરી શકો. અધરવાઇઝ તમે કોઈ પણ રેકોર્ડ સિલેક્ટ કરી એના પર રાઇટ ક્લિક કરી અને એનું જે સબ મેનુ ઓપન થાય એમાંથી ડિલીટ કરશો એટલે તમને એક ડાયલોગ બોક્સ છે એક જોવા મળશે, એલર્ટ બોક્સ, કે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધ સિલેક્ટેડ ડેટા અથવા તો સિલેક્ટેડ રેકોર્ડ. તો તમે યસ આપશો તો એ ફાઇલમાંથી, એ ટેબલમાંથી તમારો એ રેકોર્ડ પર્ટિક્યુલર જે સિલેક્ટેડ હતો એ ડિલીટ થઈ જશે. સો તમે આ રીતે ડેટા એન્ટર કર્યા બાદ એને એડિટ અને ડિલીટ પણ કરી શકો છો. નાઉ ટેબલમાં ડેટા સોર્ટ કરવા. સૌપ્રથમ તો સોર્ટિંગ એટલે શું? સોર્ટિંગ એટલે એક પ્રકારનો ક્રમમાં ગોઠવવું, બરાબર. ટેબલને તમે બે રીતે ક્રમમાં ગોઠવી શકો. એક એસેન્ડિંગ એટલે કે ચડતો ક્રમ અને બીજું ડિસેન્ડિંગ એટલે ઉતરતો ક્રમ. એસેન્ડિંગ એટલે ચડતા ક્રમ A to Z પ્રમાણે, ABCD પ્રમાણે કામ કરશે. જ્યારે ડિસેન્ડિંગ છે દેટ મીન્સ કે તમારે ડેટા છે એને ઉતરતા ક્રમમાં જ્યારે મૂકવો હોય ત્યારે. સો તમે બે છે એ કોઈ પણ રીતે એસેન્ડિંગ અથવા તો ડિસેન્ડિંગ રીતે તમે તમારા ટેબલના ડેટાને રાખી શકો છો, સોર્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો ડેટા નિરર્થકતા નિયંત્રણ. મીન્સ વોટ કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એનું રિપીટેશન થતું હોય, બરાબર, તો એના માટે તમે આ ડેટા નિરર્થકતાનો યુઝ કરી શકો છો. હવે ડેટા નિરર્થકતા શબ્દ ડેટાની બિનજરૂરી દિયાવૃત્તિ અથવા તો પુનરાવર્તન માટે વપરાય છે, કે ભાઈ એકનું એક વસ્તુ છે એના રિપીટેશન્સ માટે. ડેટા નિરર્થકતા સંગ્રહ માટેની જગ્યાના બગાડ તરફ દોરી જાય છે. અનેક કારણોસર તે બિનકાર્યક્ષમ પણ છે એવું તમે કહી શકો. હવે તમને એની માટે એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ કસ્ટમર ટેબલમાં સિટી નામનું ફિલ્ડ છે, બરાબર. હવે આ સિટી નામમાં જો 100 કસ્ટમર હોય તો તમારે 100 વાર અમદાવાદ લખવું પડે. એટલે કે 100 વાર તમારે આ જે છે
એ અમદાવાદ લખવું પડે છે. એટલે એક પ્રકારનું તમારી જે મેમરી છે એનો તમે વ્યય અથવા તો બગાડ જ કહી શકો છો, બરાબર. તો તમારો જે નિરર્થક ડેટામાં કોઈ પણ ફેરફાર ડેટાબેઝમાં બહુવિધ સ્થળોએ ફેરફાર જરૂરી બનાવે છે. મીન્સ વોટ કે તમે ડેટા નિરર્થકતાના ટોપિક સાથેની વાત કરો તો તમે એક જગ્યાએ ચેન્જ કરો તો તમારે બીજા 10 જગ્યાએ એનો ચેન્જીસ આપવો પડે છે. સો ડેટા નિરર્થકતા છે એ તમારો એક તો રિપીટેશન અથવા તો તમે એને દ્વિઆવૃત્તિ છે એના માટે છે એવું કહી શકો. ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા નાબૂદ કરવા ડેટાબેઝ ડિઝાઇનરે એક ટેકનિકની મદદથી તેને શક્ય તેટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરે તેને ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. વોટ ઇઝ ડેટા નોર્મલાઇઝેશન? કે ભાઈ તમે ટેબલ છે એને ડિવાઈડ કરતા જાઓ, એક ટેબલમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, આ રીતે તમે એને ડિવાઈડ કરતા જાઓ. આ ટેકનિકને ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. એટલે તમારો જે નિરર્થક ડેટા છે એ નાબૂદ થાય. લાઈક પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ, કે ભાઈ એક ટેબલ બનાવો એમાંથી બીજું જ એ જ ટેબલમાંથી સબ ટેબલ અથવા તો બીજું ટેબલ બનાવો. લાઈક જે મેઇન ટેબલ છે પેરેન્ટ ટેબલ અને એનાથી જે બીજું ટેબલ બનાવ્યું એ ચાઇલ્ડ ટેબલ. જે એક ટેબલમાંથી બહુવિધ ટેબલમાં વિઘટન સૂચવે છે આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવે છે. એક ટેબલમાંથી તમે બીજું જે ટેબલ બનાવો છો એ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ તમને જોવા મળે છે. અહીંયા સિટી ટેબલ છે એની વાત કરીએ આપણે. એક આપણે જે ટેબલ બનાવ્યું સિટી. હવે તમે દરેક વિસ્તાર છે એને તો કે ભાઈ દરેક વિસ્તાર એક અલગ અલગ પિનકોડ સાથે સંકળાયેલા હોય, બરાબર. તો તમે સિટી માટે છે એ પિનકોડ વાપરી શકો. સિટી ટેબલ છે એના બધા રેકોર્ડને ઓળખવા માટે તમે પિનકોડ અને પિનકોડને પ્રાઇમરી કી આપી શકો. હવે તમે અહીંયા સિટી માટે છે પિનકોડ, એરિયા, સિટી નેમ, તમારું આખું ટેબલ આપેલું છે. જો તમે કસ્ટમર ટેબલમાં ફેરફાર કરશો કે કસ્ટમર ટેબલમાંથી સિટી ફિલ્ડ તમે કદાચ ડિલીટ કરી નાખો તો જ્યારે કસ્ટમર ટેબલના બધા નવા ગ્રાહકનો તમે ડેટા ઉમેર્યો હોય ત્યારે તમારે ગ્રાહકના શહેર અને વિસ્તારની માહિતી મેળવવા માટે પિનકોડ ફિલ્ડનો ઉપયોગ કરવો પડે. કે ભાઈ પર્ટિક્યુલર ખાલી તમે પિનકોડ એડ કરી લો. પિનકોડ પરથી સિટી ટેબલના તમામ જે પિનકોડ છે એના પરથી એરિયા, સિટી નેમ મેળવવામાં આવી જાય. આ રીતે સેમ ઇટ ઇઝ તમે સપ્લાયર અને એમ્પ્લોય ટેબલ માટે પણ જો સિટી ફિલ્ડ તમારે દૂર કરવું હોય અથવા તો તમારે ન જોતું હોય, બરાબર, તો તમે સ્ટેટ અને કન્ટ્રી નામના ફિલ્ડ ઉમેરી શકો એમાં. અને એ વાઇઝ તમે અધર કોઈ કન્ટ્રીમાં તમારો ડેટા સપ્લાય કરતા હો તો આજે તમને એક નીચે ટેબલ આપેલું છે કે પિનકોડ, એરિયા, સિટી નેમ, સ્ટેટ નેમ, કન્ટ્રી નેમ, આ રીતે પણ તમે આખું છે એ બનાવી શકો. ડેટા નિરર્થકતામાં તમે એક ટેબલમાંથી બીજા ટેબલમાં ડિવાઈડ કરો છો અને એક ટેબલનો રેફરન્સ છે તમે બીજા ટેબલમાં આપો છો, બીજા ટેબલનો રેફરન્સ ત્રીજા ટેબલમાં. આ રીતે કેવી રીતે જોઈએ આપણે? હવે અહીંયા જોઈએ આપણે. પહેલાં તમે કન્ટ્રી ટેબલ બનાવ્યું છે, સ્ટેટ અને સિટી, બરાબર, આ રીતનું ટેબલ બનાવ્યું છે. હવે કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ, જ્યારે પણ તમે બીજા ટેબલમાં કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીની વાત કરતા હો તો એનું કન્ટ્રીનું બધી ડિટેલ લેવાને બદલે ખાલી કન્ટ્રી આઈડીની ડિટેલ રાખો. ફોર એક્ઝામ્પલ કન્ટ્રી આઈડી આપણે 1 = ઇન્ડિયા આપીએ તો સ્ટેટમાં તમે ગુજરાત યુઝ કરો છો, રાઈટ, તો એનું કન્ટ્રી આઈડી 1 છે. સોરી, સ્ટેટ ગુજરાત છે, ગુજરાત ઇન્ડિયામાં આવેલું છે તો ઇન્ડિયા માટે કન્ટ્રી આઈડી 1 આપેલું છે તો તમે ખાલી 1 લખશો તો કન્ટ્રી આઈડીનો પ્રાઇમરી કી કન્ટ્રી ટેબલમાં આપેલી છે, રાઈટ. સો આ રીતે કન્ટ્રી આઈડીની તમામ વિગતો સ્ટેટ ટેબલમાં કન્ટ્રી ટેબલમાંથી મેળવવામાં આવશે. હવે સ્ટેટની વાત કરીએ. સ્ટેટ છે એમાં સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. કન્ટ્રી આઈડીની ડિટેલ સ્ટેટ ટેબલમાં કન્ટ્રીમાંથી મેળવવામાં આવશે. સ્ટેટ આઈડીને અલગ અલગ રાજ્યોને અલગ અલગ આઈડી નામ આપી દેવામાં આવશે. જ્યારે સિટી ટેબલ તમે બનાવશો ત્યારે સિટી પર્ટિક્યુલર સ્ટેટને બિલોંગ કરે છે. સો સિટી ટેબલમાં જે પણ સિટી સ્ટેટમાં આવેલી હશે એ સ્ટેટનું નામ લખવાને બદલે એને સ્ટેટ આઈડી આપી દેવામાં આવશે. ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર કે અમદાવાદ છે, રાજકોટ, બરોડા એ બધા ગુજરાતમાં આવેલા છે તો ગુજરાતની પર્ટિક્યુલર તમે સ્ટેટ આઈડી 5 આપી હોય તો તમારે ખાલી 5 જ લખવાનું રહેશે. જેવું 5 સ્ટેટ આઈડી એને મળશે એટલે સ્ટેટ ટેબલમાં એનો રેફરન્સ ચેક કરશે. 5 = ગુજરાત છે તો આ તમામ ઇન્ફોર્મેશન છે આ રીતે રેફરન્સ દ્વારા આપેલી હશે, બરાબર. કે ભાઈ એક ટેબલ છે
એમાં એનો રેફરન્સ એની એ આઈડીનો રેફરન્સ બીજા ટેબલમાંથી એને મળશે, એટલે કે સ્ટેટની તમામ માહિતી સિટી ટેબલમાં સ્ટેટમાંથી મળશે, સ્ટેટ ટેબલમાં કન્ટ્રીની તમામ માહિતી કન્ટ્રી ટેબલમાંથી મળશે, બરાબર. બીજી એક બાબત કે તમે જ્યારે એક જ ટેબલમાં બે વસ્તુ ઉમેરો છો ત્યારે તમે એને કમ્પોઝિટ પ્રાઇમરી કી આપી શકો છો. મીન્સ વોટ કે પ્રાઇમરી કી આપણે એક જ ટેબલમાં એક જ આપી શકીએ છીએ, પણ જ્યારે તમે એક કરતાં વધુ ફિલ્ડને પ્રાઇમરી કી આપો છો બીજા ટેબલના રેફરન્સથી, તો તમે એને કમ્પોઝિટ પ્રાઇમરી કી પણ કહી શકો, અથવા તો એને તમે ફોરેન કી પણ કહી શકો. કેવી રીતે? ફોરેન જે કન્ટ્રી ટેબલ છે એમાં કન્ટ્રી આઈડીને પ્રાઇમરી કી જ આપેલી છે, પણ જ્યારે કન્ટ્રી આઈડી સ્ટેટ ટેબલમાં યુઝ કરવામાં આવે છે ત્યારે સ્ટેટ આઈડી અને કન્ટ્રી આઈડી આ બંનેને પ્રાઇમરી કી આપવામાં આવે છે. સ્ટેટ આઈડીની પ્રાઇમરી કી જ રહે છે, પણ કન્ટ્રી આઈડી છે એ ફોરેન કી થઈ જાય છે અહીંયા, બરાબર. અને એની માસ્ટર કી જે પ્રાઇમરી કી છે એ કન્ટ્રી ટેબલમાં છે. સો આ રીતે તમે જ્યારે ફોરેન કી ફિલ્ડ તમે કોઈ કિંમત ન ધરાવતું હોય, બરાબર, ફોરેન કી તમે ક્યારે આપી શકો અથવા તો કમ્પોઝાઇટ પ્રાઇમરી કી ક્યારે આપી શકો કે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડ છે એ પ્રાઇમરી કી એની પાસે હોય તો અને તો જ તમે બીજા ટેબલમાં એને પ્રાઇમરી કી ફોરેન કી આપી શકો છો, કે એક કરતાં વધારે પ્રાઇમરી કી તમે આપી શકો છો. અને જે પણ ટેબલ છે એને એક્સપાન્ડ કરવામાં આવે છે, નાના નાના ટેબલ બનાવી દેવામાં આવે છે. અહીંયા તમે એમ કર્યું હોત કે ભાઈ પર્ટિક્યુલર એક જ ટેબલ બનાવી દીધું, સિટી ટેબલ, એમાં કન્ટ્રી લઈ લીધું, સ્ટેટ લઈ લીધું, તમામ વસ્તુ ઉમેરી દીધી, તો એનું એ રિપીટેશન થયા કરે. સો ડેટા નિરર્થકતા છે એ વિઘટન, ટેબલના વિઘટન, એટલે કે એક ટેબલમાંથી સબ ટેબલ અલગ અલગ ટેબલ બનાવવા પર તમે એને કહી શકો કે એ કન્સેપ્ટની વાત છે. નાવ તમને અહીંયા જો કન્ટ્રી અને કન્ટ્રી આઈડી એને ફોરેન કી આપેલી નથી, પ્રાઇમરી કી આપેલી છે. હવે સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી છે, સ્ટેટ આઈડીને પ્રાઇમરી કી આપેલી છે, પણ સ્ટેટ ટેબલમાં તમે કન્ટ્રી આઈડી લીધું છે તો એ કન્ટ્રી આઈડી ક્યાં? કન્ટ્રી ટેબલમાંથી એની વિગત મળે છે, એટલે તમે કન્ટ્રી આઈડીને ફોરેન કી આપેલી છે, દેટ મીન્સ કમ્પોઝિટ પ્રાઇમરી કી. નાવ સિટી ટેબલ, સિટી આઈડીને પ્રાઇમરી કી આપેલી છે, સ્ટેટ આઈડી જે સિટી આઈડીમાં લીધું છે એ ક્યાંથી? સ્ટેટ ટેબલમાંથી આવે છે, એની ઇન્ફોર્મેશન રેફરન્સ તો સ્ટેટ આઈડી છે એને તમે કમ્પોઝિટ પ્રાઇમરી કી આપેલી છે. આ રીતે અલગ અલગ ટેબલ આપેલા છે. એસ કોડ સપ્લાયર માટે સપ્લાયર કોડ લીધેલો છે તો એને પ્રાઇમરી કી છે, પણ એનો પિનકોડ આપેલો છે તો સિટી ટેબલમાં પિનકોડને પ્રાઇમરી કી આપેલી છે, એની કમ્પોઝિટ પ્રાઇમરી કી અથવા તો ફોરેન કી સપ્લાયર ટેબલમાં સેમ ઇટ ઇઝ કસ્ટમરમાં એમ્પ્લોયમાં આપેલી છે. આ રીતે તમે છે પ્રાઇમરી કી અને કમ્પોઝિટ જે ફોરેન કી અથવા તો કમ્પોઝિટ પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. હવે છે રિલેશનશિપ અથવા તો બે ટેબલ વચ્ચે તમારે સંબંધ બનાવવો. રિલેશનશિપ છે એ તમને મેં પ્રેક્ટિકલ પોર્શનમાં કીધી છે, સો એ તમારે ત્યારે જોવાની રહેશે, બરાબર. રિલેશનશિપ કેવી રીતે બનાવવી એ બાદ તમે રિલેશનશિપમાં કઈ રીતે એડિશન કરી શકો એની વાત હવે આપણે અત્યારે કરવાના છીએ. રિલેશનશિપ એટલે કોઈ પણ પર્ટિક્યુલર એક ટેબલનો રેફરન્સ બીજા ટેબલમાં આપો એને તમે રિલેશનશિપ કહી શકો. બીજું રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી છે એ ટોપિકની વાત પણ મેં તમારા પ્રેક્ટિકલ પોર્શનમાં ઇન્ક્લુડ કરી છે, સો તમારે એ ત્યારે જોવાની રહેશે. હવે રિલેશનશિપમાં સુધારા કરવા એટલે કે એડિટિંગ કરવું. નાવ રિલેશનશિપમાં ત્રણ મુખ્ય પ્રકાર છે રિલેશનશિપના. બે ટેબલ વચ્ચે તમે એકથી એક સંબંધ, એકથી અનેક અને અનેકથી અનેક સંબંધ સ્થાપી શકો છો, અથવા તો બે ટેબલ છે એના વચ્ચે કોઈ રિલેશન આ રીતના તમે આપી શકો છો. ત્રણ પ્રકારના. પહેલું છે 1 to 1 રિલેશન, એકથી એક સંબંધ વચ્ચે એક ચોક્કસ ટેબલના કોઈ ચોક્કસ રેકોર્ડને ડેટાબેઝના અન્ય ટેબલમાં એક અને ફક્ત એક જ અનુલક્ષીને રેકોર્ડ ધરાવતો હોય. એક જ ટેબલ સાથે, તો કે ભાઈ એક જ ફિલ્ડને જ્યારે તમે એક રેકોર્ડ પર્ટિક્યુલર છે એની સાથે સંબંધ ધરાવતો હોય તો એને 1 to 1 રિલેશનશિપ તમે કહી શકો. તમને એક્ઝામ્પલ આપેલું છે વર્ગ અને વર્ગ શિક્ષકનું, એ એકથી એક સંબંધ છે. પર્ટિક્યુલર ક્લાસ 9મું 10મું આવું કોઈ હોય તો વર્ગ શિક્ષકને એક જ ક્લાસની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. સો 1 to 1 રિલેશનશિપ છે એનું ઉદાહરણ વર્ગ અને વર્ગ શિક્ષક છે. નાવ એના પછી છે
એકથી અનેક સંબંધ, વન ટુ મેની. ટેબલ વચ્ચે સૌથી સામાન્ય સંબંધ એ એકથી અનેક સંબંધ છે, બરાબર. સર્વસામાન્ય સંબંધ એકથી અનેકને તમે કહી શકો, જેમાં કોઈ એક ટેબલના રેકોર્ડને ડેટાબેઝમાં સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલા હોઈ શકે છે. એટલે કે મલ્ટિપલ ઘણા બધા રેકોર્ડ સાથે એક ટેબલનો રેકોર્ડ સંકળાયેલો હોય છે. તમને ઉદાહરણ આપ્યું છે, કોઈ એક વર્ગ શિક્ષક સાથે અનેક વિદ્યાર્થીઓ નોંધેલા હોઈ શકે. સો વર્ગ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એકથી અનેક છે. અનેક રેકોર્ડ્સ પર્ટિક્યુલર એક ટેબલ સાથે અથવા તો એક ટેબલના રેકોર્ડ સાથે અનેક રેકોર્ડ્સ જોડાયેલા હોઈ શકે છે. તમને વર્ગ અને વર્ગ શિક્ષક કે તો એ 1 to 1 છે, પણ વર્ગ શિક્ષક અને વિદ્યાર્થીની વાત આવે તો એ 1 to many છે. પર્ટિક્યુલર કોઈ એક ક્લાસ ટીચર સાથે ઘણા બધા સ્ટુડન્ટ સંકળાયેલા હોઈ શકે છે. હવે છે મેની રિલેશનશિપ અથવા તો અનેકથી અનેક સંબંધ. કેટલાક ખાસ રેકોર્ડના કિસ્સામાં કે જેમાં અનેક ટેબલના એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે ત્યારે અનેકથી અનેક સંબંધ બને છે. અનેકથી અનેક સંબંધ છે એમાં તમે ઘણા બધા રેકોર્ડ્સ છે એ ઘણા બધા ટેબલ્સ સાથે અલગ અલગ ટેબલ સાથે જ્યારે જોડાયેલા હોઈ શકે ત્યારે તમે એને અનેકથી અનેક અથવા તો મેની ટુ મેની રિલેશનશિપ છે એ કહી શકો છો. ફિલ્ડ પ્રોપર્ટીઝ. તમે ટેબલમાં જ્યારે એક ફિલ્ડને કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ ઉમેરો છો ત્યારે તમારે પહેલાં તો ફિલ્ડનું નામ લખવું પડે છે, પછી એની ડેટા ટાઈપ અને એનું ડિસ્ક્રિપ્શન અથવા તો એનું વર્ણન કરવું પડે છે. વર્ણન છે એ ઓપ્શનલ છે, પણ ડેટા ટાઈપ ફરજિયાત તમારે આપવી પડે છે અને ફિલ્ડનું નામ પણ આપવું પડે છે. હવે તમે છે કોઈ કસ્ટમર્સ અથવા તો કોઈ ડિટેલ છે એ છૂટી જાય, કોઈ કસ્ટમર ડિટેલ એડ ના કરે, અદરવાઇઝ કોઈ યુઝર અથવા ડેટા એન્ટ્રી ઓપરેટર છે કોઈ વિગતો ઉમેરવાનું ભૂલી જાય, તો આવું ન થાય એના માટે તમે કયા કયા પગલાં લઈ શકો? તો એની માટે છે ફિલ્ડ લેવલ વેલિડેશન. જોઈએ આપણે ટેબલમાં ડેટા એન્ટ્રી વખતે અથવા તો યુઝર કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી ન દે તે માટે બેઝ ફિલ્ડ વેલિડેશનની સગવડ આપે છે. તમે ફિલ્ડ લેવલ વેલિડેશન આપી શકો છો કે પહેલાં જ ચેક કરશે, બરાબર. ડેટા વેલિડેશન ડેટા કરવા માટે અમુક નિયમો અને ચકાસણી સ્થળ છે જે ચોક્કસ ફિલ્ડમાં અમુક કિંમતો દાખલ કરવાને પ્રતિબંધિત કરે છે. લાઈક દેટ કે મોબાઈલ નંબરનું ફિલ્ડ છે તો તમે એમાં આંકડાઓ જ ઉમેરો એ યોગ્ય છે. તમે એમાં અક્ષરો ઉમેરી દો અથવા તો 9 જ આંકડા આપો તો એ મોબાઈલ નંબર કંઈ કામનો રહેતો નથી. સો આ પ્રકારનું વેલિડેશન્સ છે તમે આપી શકો છો. ડેટા વેલિડેશન એ ડેટા પ્રોસેસિંગનું અગત્યનું પાસું છે કે ભાઈ તમે પહેલાં તો ડેટા એક્સેપ્ટ કરતા પહેલાં અથવા તો ઉમેરતા પહેલાં એને એકવાર ચેક કરો છો. હવે એની માટે તમને અલગ અલગ ફિલ્ડ આપેલા છે. પહેલું આપેલું છે ઓટો વેલ્યુ, જે મેં તમને પ્રેક્ટિકલ પોર્શનમાં તમામ વસ્તુ દેખાડી છે, સો તમે જોઈ શકો છો ત્યારે પણ પ્રેક્ટિકલ વખતે પણ. પહેલું છે ઓટો વેલ્યુ. ઓટો વેલ્યુ ન્યુમેરિક ફિલ્ડમાં ઓટોમેટિક વેલ્યુ કિંમત વધારશે. તેમાં યસ નો વિકલ્પમાંથી યસ સેટ કરવાથી આપોઆપ નવા રેકોર્ડમાં વેલ્યુ ઉમેરાઈ જશે. હવે કોઈ પણ કિંમત છે તો 1 થી શરૂ કરો, તમે એનો ક્રમ જાળવતા હો, અનુક્રમ 1 2 3 4 5 6 આ રીતે, તો એનું ઓટોમેટિક ઓટો વેલ્યુ ઓન હશે તો 1 2 3 4 નંબર આપોઆપ ઉમેરાઈ જશે. ડેટા એન્ટ્રી ઓપરેટરને એટલું કામ ઓછું રહેશે. જો એની ઓટો વેલ્યુ યસ હશે તો ઓટોમેટિક બધા જ નંબર્સ એડ થતા જશે, ઉમેરાતા જશે. હવે છે એન્ટ્રી રિક્વાયર્ડ. એન્ટ્રી રિક્વાયર્ડ છે ટેબલના જે ફિલ્ડમાં ફરજિયાત વેલ્યુ મેળવવા ઈચ્છતા હોઈએ તેમાં એન્ટ્રી રિક્વાયર્ડમાં યસ સેટ કરો. તે ફિલ્ડની વેલ્યુ સ્કીપ કરવાની યુઝરને પરવાનગી આપવામાં આવશે નહીં. તમે કોઈ ટેબલ બનાવ્યું છે તો એમાં નામ પર્ટિક્યુલર એમ્પ્લોયનું કે કોઈ વ્યક્તિનું છે એ બહુ જરૂરી છે. હવે નામ જેવી વસ્તુ છે એ યુઝર અથવા તો ડેટા એન્ટ્રી ઓપરેટર જો એ સ્કીપ કરી દે અથવા તો ભૂલી જાય કે ઘણીવાર સ્કીપ થઈ જાય ભૂલથી, તો જો તમે એન્ટ્રી રિક્વાયર્ડમાં યસ આપેલું હશે તો ફરજિયાત એણે એ ઇન્ફોર્મેશન દાખલ કરવી જ પડશે, નહીંતર એને એલર્ટ મળશે કે ભાઈ તમે આ જે ફિલ્ડ છે એ ઇન્સર્ટ કે કોઈ માહિતી છે એ આપી નથી. સો એન્ટ્રી રિક્વાયર્ડમાં છે તમારે યસ આપશો તો એ ફિલ્ડ છે એ સ્કીપ નહીં કરી શકે, એમાં ફરજિયાત વેલ્યુ માંગશે તમારા ડેટા એન્ટ્રી ઓપરેટર કે યુઝર પાસેથી.
હવે એની પછી છે લેન્થ. તમારી જરૂરિયાત પ્રમાણે કદ જણાવી શકો છો. લેન્થ છે મીન્સ વોટ કે તમારે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડ છે એમાં કેટલું એનું સાઇઝ રાખવી છે. મોબાઈલ નંબર છે તો તમે લેન્થ બરાબર 10 કરશો તો તમે 10 આંકડાનો મોબાઈલ નંબર લઈ શકશો. તમે નામ છે તો કોઈ પણ વ્યક્તિનું નામમાં તમે 35 અક્ષર આપી દો કે ભાઈ 35 અક્ષરનું જેનું નામ હોવું જોઈએ 35, તો એ લેન્થમાં જ એ છે એ વિગતો સ્વીકારશે. તો આ રીતે તમે એની સાઇઝ કદ જણાવી શકો છો. હવે છે ડિફોલ્ટ વેલ્યુ. ટેબલમાં નવો રેકોર્ડ એન્ટર કરતા સમયે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત આપોઆપ સંગ્રહ કરવા ઈચ્છતા હોઈએ ત્યારે ડિફોલ્ટ વેલ્યુનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ઓટોમેટિક વેલ્યુ આવી જાય, એમાં આપણે એડ કરવી પડે નહીં. એની માટે તમને ઉદાહરણ આપ્યું છે ક્વોન્ટિટી. તમે કોઈ વસ્તુ લ્યો છો તો બિલિંગ માટે જાઓ તો પર્ટિક્યુલર તમે એક વસ્તુ લીધી જ હશે, રાઈટ, કોઈ પણ એક વસ્તુ. સો ક્વોન્ટિટી છે જથ્થામાં ઓટોમેટિક એક આવી જતો હોય છે. જો ઇનકેસ એમાં વધારો સુધારો હોય તો એક કે એમાં કોઈ એડ કરવામાં આવતું હોય છે, 1 2 લખવામાં આવતું, પણ એક વસ્તુ તો તમે લેવાના જ છો. સો ડિફોલ્ટ વેલ્યુ ક્વોન્ટિટી જેવા ફિલ્ડ માટે અનુકૂળ પડે છે. તમે બીજા ઘણા બધા એવા કોઈ ફિલ્ડ હોય લાગતા વળગતા તો એમાં પણ ડિફોલ્ટ વેલ્યુ આપી શકો છો કે જે ઓટોમેટિક વેલ્યુ આવી જાય. હવે છે ફોર્મેટ. આપણે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ તેને પ્રદર્શિત કરવા અને છાપવા માટેનું બંધારણ આ પ્રોપર્ટી સ્પષ્ટ કરે છે. આ પ્રોપર્ટી મીન્સ વોટ, ફિલ્ડ જે તમારું ફોર્મેટ છે એ ફિલ્ડમાં અલગ અલગ એના ફોર્મેટ પ્રોવાઈડ કરે છે. નંબર્સ માટે છે, ટેક્સ માટે છે, ડેટ માટે છે, ટાઈમ માટે છે. ડેટ માટેનું એક ફોર્મેટ આપણે યુઝ કરતા હોય છે DDMM YY, બરાબર, ડેટ મંથ યર. એમાં તમે YYDDMM પણ કરી શકો છો, અથવા તો મંથના 3 અક્ષર ડિસેમ્બર જાન્યુઆરી કોઈ પર્ટિક્યુલર હોય તો એ રીતનું ફોર્મેટ પણ તમે એમાં આપી શકો છો. સો આ રીતે તમે છે ફિલ્ડ પ્રોપર્ટીમાં વેલિડેશન આપી શકો છો કે જેથી તમે ખોટો ડેટા અથવા તો અમુક માહિતી સ્કીપ ન થાય એની કાળજી લઈ શકો છો. નાવ હવે આપણે છે એ પ્રેક્ટિકલ પોર્શન જોવાના છીએ આનું. સો હવે ટેબલ બનાવેલા પછી ટેબલ સાથેનું કામ. તમારા ટેબલમાં ડેટા ઉમેરવાનો હોય, એડ કરવાનો હોય, અથવા તો તમારો જે રેકોર્ડ છે એને એડિટ કરવો હોય, અથવા તો એને ડિલીટ કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો. સો આપણે જે લાસ્ટ ટાઈમ ટેબલ બનાવ્યું હતું સ્ટુડન્ટ ટેબલ, તમારો ડેટાબેઝ 2021માં, એને પહેલાં તો ડેટા ઉમેરવા માટે એટલે એને આપણે ટેબલને ઓપન કરીશું. સો એના પર ડબલ ક્લિક કરશું તો તમને તમારું જે ટેબલ છે ડિઝાઇન કરેલું એ દેખાશે. એમાં તમારી જે આ બોક્સ તમને જોવા મળે છે ટેબલના ફિલ્ડની લાઇન, જે આ ટાઇટલ લાઇન્સ છે એની નીચે, એમાં તમે રેકોર્ડ ઉમેરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે વિગતો ઉમેરીશું. હું અત્યારે સિટી એડ કરું છું, બરાબર. આ રીતે તમે રેકોર્ડ ઉમેરી શકો છો. મોબાઈલ નંબર એડ કરી દઈએ આપણે અત્યારે કંઈ પણ, બરાબર. એનું સ્ટાન્ડર્ડ એડ કરીએ. આ રીતે આપણે એક નવો ત્રીજો રેકોર્ડ ઉમેરીશું. મોબાઈલ નંબર ઉમેરી દીધું છે આપણે અત્યારે ફોર એક્ઝામ્પલ માટે, રાઈટ. હવે આપણે એની સિટી એડ કરી દઈએ, સ્ટાન્ડર્ડ એનું એડ કરી દઈએ. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા તમને અલગ અલગ સિમ્બોલ્સ દેખાય છે. આ તમે તમારો રેકોર્ડ છે એ ઉમેરી દીધો છે. રેકોર્ડ ઉમેરવાના કામ છે એને તમે ડેટા એન્ટ્રી કહી શકો છો. તમને છે એ આ નાનો જે એરો દેખાય છે, અત્યારે આપણે નવો રેકોર્ડમાં જશું એટલે એ આ રીતનો થઈ જશે. આને રેકોર્ડ પોઇન્ટિંગ કહેવાય, રાઈટ, કે કરન્ટલી તમે અહીંયા તમારો નવો રેકોર્ડ ઉમેરો છો. બીજું, તમે જ્યારે આની પર જશો આ રેકોર્ડ ઉપર, રાઈટ, તમારે એને એડિટ કરવો હોય તો તમે અહીંથી જશો તો તમે એને એડિટ કરી શકો છો. કે તમારું જે ટેબલ છે એ હવે તમે અત્યારે આ રેકોર્ડ ઉપર છો અને અહીંયા એડિટ કરવાના છો, અથવા તો તમારો એડિટ મોડમાં જ છે. તમે જેવું નવું રેકોર્ડ ઉમેરશું એટલે આ ટેબલનો જે ગ્રીન કલરનો આઇકોન છે, બરાબર, એ તમારો છેલ્લો રેકોર્ડ પ્લસ તમે ત્યાં નવો રેકોર્ડ ઉમેરવાના છો એ તમે કહી શકો છો. પછી તમે જ્યારે આ પેન્સિલ જેવો આઇકોન છે એના પર ક્લિક કરશો એટલે તમે ડેટા એડિટ કરી શકશો. નાવ અહીંયા નીચે તમને રેકોર્ડ્સ આપેલા છે કે તમે અત્યારે ત્રીજા નંબરના
તમારી પાસે 3 રેકોર્ડ છે ટોટલ, એમાં તમે અત્યારે બીજા કે પહેલા રેકોર્ડ પર છો, બરાબર. તમારે એને એડિટ કરવો હોય તો તમે અહીંથી ડેટા એડિટ કરી શકશો આ રીતે. પછી તમારે જે છે એ આ જે સિમ્બોલ છે એ નવા રેકોર્ડ પર જવા માટેનું છે, આ તમારા લાસ્ટ રેકોર્ડ માટે, આ ફર્સ્ટ રેકોર્ડ માટે, ફર્સ્ટ પછીના પ્રીવિયસ રેકોર્ડ માટે તમે તો કે ભાઈ આ છે એનો યુઝ કરી શકશો. નેક્સ્ટ રેકોર્ડ માટે આ જે એરો કી આપેલું છે એનો તમે યુઝ કરી શકશો. તમે જ્યારે ટેબલમાં ડેટા એડ કર્યો હોય, બરાબર, તો એમાં કોઈ સુધારા વધારા હોય તો કદાચ ને તમારો ડેટા ખોટો એડ થયો છે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા સાચો નંબર એડ કર્યો નથી, તો તમારે જો આ પ્રકારની કંઈ મિસ્ટેક થઈ હોય તો તમે ડેટા એડિટ કરી શકો છો કે ભૂલથી તમારાથી ખોટો ડેટા એડ થઈ ગયો, અથવા તો તમે જે ડેટા એડ કર્યો હોય એના પછી તમારે એનું ઇનકેસ એડ્રેસ ચેન્જ થાય છે, સિટી ચેન્જ થાય છે, તો તમે ત્યારે ડેટા છે એ એડિટ કરી શકો છો. તમે જે એડિટ કરો છો એને એડિટિંગ કહેવાય છે. ના, હવે આપણે ટેબલમાંથી ડેટા ડિલીટ કરવો હોય તો તમે બે રીતે ડિલીટ કરી શકો. એક તો તમારે કીબોર્ડ પરથી ડિલીટ કી દબાવીને પણ ડિલીટ કરી શકો. જેવું તમે ડિલીટ કરશો, ડિલીટ દબાવશો એટલે તમને પૂછશે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ સિલેક્ટેડ ડેટા. તમે જો યસ આપશો તો એ ડિલીટ થઈ જશે. અદરવાઇઝ તમે એડિટ મેનુમાંથી પણ ડિલીટ ઓપ્શન છે એનો યુઝ કરી શકો છો, ડિલીટ રેકોર્ડ, તો પણ તમને એ રીતે પૂછશે. અહીંથી તમે ડિલીટ રોઝ અથવા તો રેકોર્ડ કરશો તો પણ તમને ડિલીટ કરવા દેશે. આપણે યસ આપીશું તો એ રેકોર્ડ જતો રહેશે. સો આ રીતે તમે તમારો ડેટા છે એ ડિલીટ કરી શકો છો, રાઈટ. હવે ડેટા સોર્ટિંગ જોઈએ આપણે. સો એની માટે આપણો જે રેકોર્ડ ડિલીટ કરેલો હતો, બરાબર, એની બદલે આપણે થોડાક રેકોર્ડ ઉમેરી દઈશું. સો એક રેકોર્ડ ઉમેરી દઈએ આપણે વધારાનો. મોબાઈલ નંબરમાં અત્યારે આપણે ઉમેરી દઈશું ખોટી વિગત જ, બરાબર. હજી એક રેકોર્ડ ઉમેરી દઈએ. મોબાઈલ નંબર ઉમેરી દઈએ. સિટી ફિલ્ડ છે એને વ્યવસ્થિત કરી નાખીએ. સો હવે આપણે આ જે ડેટા એડ કર્યો છે એને સોર્ટિંગ કરવું, એટલે કે એને વ્યવસ્થિત ગોઠવવું હોય તમારે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં, રાઈટ. તમારે એને ચડતા ક્રમમાં એટલે કે A to Z એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું છે તો તમારે એ ફિલ્ડને સિલેક્ટ કરી લેવાનું. આ એસેન્ડિંગ ઓર્ડરમાં જ પહેલેથી છે 1 3 1 2 3 4 એ જ ફોર્મેટમાં. હવે આપણે એને ઊંધા ક્રમમાં ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું હોય તો તમે જો આ રીતે કરશો તો સીધું એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવી જશે કે ઉતરતા ક્રમમાં 10 9 4 10 9 8 આ રીતના. સો તમે તમારો જે ડેટા છે ટેબલનો એને ડિસેન્ડિંગ અને એસેન્ડિંગ ચડતો કે ઉતરતો ક્રમ છે એમાં ગોઠવી દઈ શકો છો આ રીતે. તો કોઈ પણ ટેબલ છે એમાં તમે આ રીતે તમારો જે ડેટા આપેલો છે એને એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી શકો છો. હવે આપણે આ ટેબલ છે એને સેવ કરી લઈશું. એ ઓટોમેટિક સેવ થઈ જ જશે તમામ રેકોર્ડ્સ, બરાબર. સો હવે આપણે જોવાના છીએ રિલેશનશિપ્સ. હવે રિલેશનશિપ પહેલાં આપણે એક તો કમ્પોઝાઇટ પ્રાઇમરી કી તમારે કઈ રીતે આપવી એની માટે આપણે એક ટેબલ બનાવવાના છીએ ઓર્ડર ડિટેલ નામનું. સો એની માટે આપણે પહેલાં તો એક ઓર્ડર આઈડી ફિલ્ડનું નામ આપી દઈએ કે બે પ્રાઇમરી કી તમે એક જ ફિલ્ડમાં કઈ રીતે આપી શકો, બરાબર, કમ્પોઝાઇટ પ્રાઇમરી કી. સો એની માટે આપણે ઓર્ડર ડિટેલ લીધું છે. અહીંયા પી કોડ લઈએ છીએ. પી કોડ દેટ મીન્સ પ્રોડક્ટ કોડ, રાઈટ. દેન શિપિંગ એડ્રેસ. આમાં સિમ્પલી અત્યારે આપણે પ્રાઇમરી કી કઈ રીતે આપી શકીએ એ જોવાના છીએ ખાલી. એની માટે કમ્પોઝાઇટ પ્રાઇમરી કી કઈ રીતે આપી શકીએ. સો એની માટે અહીંયા આપણે ઇન્ટીજર લઈ લઈશું. ઓર્ડર આઈડી માટે પણ ઇન્ટીજર લઈ લઈશું. યાદ રાખવું જ્યારે પણ તમે છે એ કમ્પોઝાઇટ પ્રાઇમરી કી આપતા હોય ત્યારે બંને ફિલ્ડ છે એની ફિલ્ડ ટાઈપ એક સરખી હોવી જોઈએ, બરાબર. સો
તો જ તમે કમ્પોઝિટ પ્રાઇમરી કી આપી શકશો. આમાં આપણે કેરેક્ટર ફિક્સ લઈ લેશું. કેરેક્ટર ફિક્સ ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર લઈ લીધું છે. હવે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર પછી આપણે એક લાસ્ટ જે ફિલ્ડ છે એ એડ કરી દઈએ, પેમેન્ટ મોડ. રાઈટ. હવે આપણે પ્રાઇમરી કી છે એ ઓર્ડર આઈડીને પણ આપી છે અને પ્રોડક્ટ કોડને પણ આપી છે. તો કંટ્રોલ કીની મદદથી આપણે બંનેને સિલેક્ટ કરીશું. કંટ્રોલ કીની મદદથી તમે બંનેને ફિલ્ડને સિલેક્ટ કરશો એટલે તમારા બંને ફિલ્ડ સિલેક્ટ થઈ જશે અને તમે આ રીતે કમ્પોઝિટ પ્રાઇમરી કી છે એને અસાઇન કરી શકો છો. તો આ રીતે તમે કમ્પોઝિટ પ્રાઇમરી કી કોઈ પણ ટેબલના 2 ફિલ્ડને આપી શકો છો. નોર્મલી પ્રાઇમરી કી તમે માત્ર એક જ ફિલ્ડને આપી શકો છો, પણ તમારે કમ્પોઝિટ પ્રાઇમરી કી આપવી હોય તો તમે આ રીતે કંટ્રોલ કીની મદદથી સિલેક્ટ કરી અને કમ્પોઝિટ પ્રાઇમરી કી આપી શકો છો. તો આ રીતે તમે કમ્પોઝિટ પ્રાઇમરી કી કોઈ પણ ટેબલમાં આપી શકો છો. હવે 2 ટેબલ વચ્ચે રિલેશનશિપ મેન્ટેન કરવા માટે અથવા તો રિલેશનશિપ આપવા માટે, બરાબર, તમે કઈ રીતે રિલેશનશિપ આપી શકો છો. એના માટે તમારે મેં અહીંયા 3 ટેબલ બનાવી લીધા છે, સિટી, કન્ટ્રી અને સ્ટેટ. એ ત્રણેય ટેબલ છે એ તમારો જે ડેટા નિરર્થકતા છે, બરાબર, એના ટોપિકમાં મેં ત્રણેય ટેબલ વિશેની વાત તમને સમજાવી છે. હવે તમારે રિલેશનશિપ આપવી હોય તો રિલેશનશિપ આપવા માટે તમે છે એ ફર્સ્ટ તો ટેબલ બનાવી લો જેટલા પણ, અને એક ટેબલ છે એ બીજા ટેબલમાં તો કે ભાઈ એનો જે ફોર એક્ઝામ્પલ કન્ટ્રી આઈડી છે એ સ્ટેટમાં પણ એનો રેફરન્સ આપેલું છે આપણે કન્ટ્રી આઈડીનો. આ રીતે તમે છે એ ફર્સ્ટ તો તમે ટેબલ બનાવી લો. હવે આપણે રિલેશનશિપ આપવા માટે ફર્સ્ટ આપણે ટૂલ્સ મેનુમાં જઈશું. ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ તમે જેવું ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ડાયલોગ બોક્સ જોવા મળશે. આમાંથી તમારે જે પણ ટેબલ એડ કરવા હોય એ પહેલાં એડ કરી લો. આ રીતે મેં ટેબલ એડ કરી લીધા છે. તો હવે ટેબલ એડ થઈ ગયા પછી કન્ટ્રી કોડ છે, મારે એને અહીંયા કન્ટ્રી કોડ આપવો હોય, બરાબર, તો હું જેવું કન્ટ્રી કોડ એડ કરીશ એટલે મને અલગ અલગ છે એ નો એક્શન્સ, અપડેટ કેસ્કેડ, સેટ નલ, સેટ ડિફોલ્ટ, આ પ્રકારના અલગ અલગ તમને ઓપ્શન્સ આપેલા છે રિલેશન મેન્ટેન કરવા માટે. હું અત્યારે એ પર વાત નથી કરતી, બરાબર. આ રીતે તમે કોઈ પણ ટેબલ વચ્ચે રિલેશનશિપ આપી શકો છો. હવે સ્ટેટ માટે સ્ટેટ આઈડી અને સ્ટેટ આઈડીને તમે જો નો એક્શન આપશો તો નો એક્શનની મદદથી તમે કોઈ પણ રેકોર્ડ છે એ ડિલીટ નહીં કરી શકે કોઈ પણ પરમિશન વગર કોઈ પણ વ્યક્તિ, બરાબર. એની માટે નો એક્શન છે. પછી અપડેટ કેસ્કેડ છે, તો તમારી જે રેફરન્સ કિંમતો છે, બરાબર, કે ભાઈ તમે ઓટોમેટિક એક ટેબલમાંથી ફોર એક્ઝામ્પલ કન્ટ્રી આઈડી તમે ડિલીટ કરો ટેબલ, તો સ્ટેટમાં કન્ટ્રી આઈડી પરની જે પણ ડિટેલ આવેલી છે એ ઓટોમેટિક ડિલીટ થઈ જાય. એની માટે અપડેટ કેસ્કેડ છે. સેટ નલ એટલે કે સેટ નલ મીન્સ વોટ, કે હું ઇનકેસ કન્ટ્રી ટેબલ જ ડિલીટ કરું છું તો કન્ટ્રી આઈડીમાં ઓટોમેટિક એની વેલ્યુ છે એ નલ વેલ્યુ થઈ જવી જોઈએ, બરાબર. આ રીતે તમે છે એ અલગ અલગ એના પર રિલેશનશિપ સાથેના અલગ અલગ જે તમને ઓપ્શન્સ આપેલા છે એનો યુઝ કરી શકો છો. આ રીતે તમે છે એ કોઈપણ ટેબલ વચ્ચે એ રિલેશનશિપ આપી શકો છો. રિલેશનશિપને એડિટ પણ કરી શકો છો. એની પર રાઇટ ક્લિક કરી અને એડિટ આપી શકો છો. આમાંથી તમે ઓપ્શનમાંથી કોઈ પણ જે તમારે છે એ ટેબલ એડ કરવું હોય તો તમે એડ ટેબલ કરી શકો છો. બીજું, તમે આ રીતે જ્યારે પણ તમારે રિલેશનશિપ આપવી હોય તો પહેલાં તો એને પ્રાઇમરી કી આપેલી હોવી જોઈએ છે. જો મેં સિટી ટેબલ અહીંયા એડ કર્યું, સ્ટુડન્ટમાં મેં સિટી ટેબલ આપેલું છે અને સિટી ઓલરેડી આપણા સિટી ટેબલમાં પણ છે. બંને ફિલ્ડ છે એની વેલ્યુ સરખી છે, છતાં પણ હું આપીશ તો એ
રિલેશનશિપ છે એ મેન્ટેન નહીં થાય. એનું કારણ છે કે તમે પ્રાઇમરી કી કે ફોરેન કી આપેલું નથી. એક ટેબલનો રેફરન્સ બીજા ટેબલમાં આપેલો હોવો જોઈએ. આપણે છે અહીંયા આ ટેબલને ડિલીટ આ રીતે કરી શકીએ છીએ. કોઈ પણ રિલેશનશિપ છે એને ડિલીટ પણ કરી શકીએ છીએ. સો આ રીતે તમે છે એ રિલેશનશિપ મેન્ટેન કરી શકો છો. વધારાના ટેબલ પણ એમાં ઉમેરી શકો છો. હવે જે છે એ તો કે ભાઈ કન્ટ્રી આઈડી છે, તમે જ્યારે પણ કન્ટ્રી આઈડીનો યુઝ કરશો તો કન્ટ્રી આઈડીની જે કિંમતો કન્ટ્રી ટેબલમાં છે એ જ કિંમતો સ્ટેટ ટેબલમાં પણ આવેલી છે. સ્ટેટ આઈડી છે એ ઓલરેડી સિટી ટેબલમાં પણ આવેલી છે. આ રીતે તમે છે એ રિલેશનશિપ મેન્ટેન કરી શકો છો. તો એની માટે તમારે ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ છે એનો યુઝ કરવાનો રહેશે. નાવ તમે રિલેશનશિપને સેવ કરી શકો છો. જ્યારે પણ તમે એને ઓપન કરશો ત્યારે તમે ટૂલ્સ મેનુ રિલેશનશિપ, બરાબર, તમને તમારી રિલેશનશિપ છે એ જોઈ શકો છો. નાવ હવે આપણે છે એ ટેબલ સાથેના તો કે ભાઈ ટેબલ સાથેની જે અલગ અલગ પ્રોપર્ટીઝ છે એના વિશેની વાત કરવાના છીએ. સો એની માટે આપણે સ્ટુડન્ટ ટેબલ અને એડિટ કરીશું. તો તમને અલગ અલગ ફિલ્ડ પ્રોપર્ટીઝ અહીંયા જોવા મળે છે. આપણે ફર્સ્ટ રોલ નંબરની વાત કરીએ. સો રોલ નંબર માટે તમારું જે ફિલ્ડનું નામ છે એ રોલ નંબર છે. ફિલ્ડ ટાઈપ તમારી ડેટા ટાઈપ ન્યુમેરિક છે. ડિસ્ક્રિપ્શનમાં મેં અત્યારે કંઈ પણ લખ્યું નથી, પણ હું વર્ણનમાં એવું લખી શકું કે અહીંયા છે એ પર્ટિક્યુલર કોઈ સ્ટુડન્ટ છે એનો રોલ નંબર આપવામાં આવેલો છે. આ રીતે તમે એના જે ફિલ્ડ આપેલા છે એની સાથે કામ કરી શકો. હવે ફર્સ્ટ તો આપણે જે પણ ફિલ્ડ સિલેક્ટ કરીશું અને ડેટા ટાઈપ સિલેક્ટ કરશું એને રિગાર્ડિંગ અહીંયા છે તમને એની વેલ્યુ અને એની જે ફિલ્ડ પ્રોપર્ટીઝ છે એ તમને જોવા મળશે ફિલ્ડ પ્રોપર્ટીમાં, રાઈટ. એની લેન્થ છે, એના ડિફોલ્ટ પ્લેસીસ છે, આ રીતે. સો આપણે લેન્થની વાત કરીએ. લેન્થ છે એ ન્યુમેરિકમાં તો કે ભાઈ તમને એની લેન્થ 10 આપેલી છે, બરાબર. પછી ડિફોલ્ટ વેલ્યુ તમારે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આપી દેવી હોય કે ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ ટેબલમાં ક્વોન્ટિટી છે. ક્વોન્ટિટી જથ્થો મીન્સ વોટ, કોઈ પણ વ્યક્તિ છે બિલિંગ માટે આવશે તો એક વસ્તુ લેશે તો જ એનું બિલ જનરેટ થશે, અથવા તો એની ક્વોન્ટિટી કંઈ નહીં પણ એક તો હોવાની જ. તો એની ડિફોલ્ટ વેલ્યુ તમે 1 આપી શકો. અહીંયા તમને અલગ અલગ ફોર્મેટ્સ આપેલા છે. એ ફોર્મેટ નંબરને લગતા છે એનો પણ તમે યુઝ કરી શકો છો, રાઈટ. સો આ રીતે તમે લેન્થ, એની ડિફોલ્ટ વેલ્યુ અને ફોર્મેટ છે આપી શકો છો. એક આપણે ફોર્મેટ બર્થ ડેટ માટે લઈ લઈએ, ડેટનું ફોર્મેટ, રાઈટ. સો એની એન્ટ્રી રિક્વાયર્ડ તમે યસ આપીશું તો ફરજિયાત બર્થ ડેટ ઉમેરવી જ પડશે. સેમ ઇટ ઇઝ અહીંયા પણ તમારે કોઈ નામ માટે કે કોઈ તમારે એન્ટ્રી રિક્વાયર્ડ તમે યસ આપશો તો તમારે ફરજિયાત એ વેલ્યુ આપવી જ પડશે. ડિફોલ્ટ વેલ્યુ બર્થ ડેટમાં હશે નહીં, રાઈટ. હવે એનો ફોર્મેટ આપણે જોઈ લઈએ. તમે આમાંથી કોઈ પણ ફોર્મેટ યુઝ કરી શકો છો. આ રીતે કે ભાઈ તમારે 31 ડિસેમ્બર 1999 આ રીતે લખવું હોય કે ખાલી મંથ અને ડેટ જ લખવી હોય, ખાલી મંથ લખવો હોય, અથવા તો મંથ ટાઈમ, આ રીતે કોઈ પણ ફોર્મેટ યુઝ કરવું હોય તો તમે કરી શકો છો. અને એમાં તો કે ભાઈ એડ ફોર્મેટમાં તમે આ રીતે સિલેક્ટ કરશો એટલે એ છે એ ફોર્મેટ તમારું આ રીતે બર્થ ડેટનું આવી જશે. અહીંયા તમારું જે ત્રીજું ચેપ્ટર છે, સોરી, અહીંયા તમારું જે 11મું ચેપ્ટર છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમે આ રીતે ટેબલ સાથે અલગ અલગ કામ કરી શકો છો. ડેટાને એડિટ કરવા, રિલેશનશિપ મેન્ટેન કરવી, કમ્પોઝાઇટ પ્રાઇમરી કી આપવી અને ફિલ્ડ પ્રોપર્ટીમાં તમે અલગ અલગ નિયંત્રણ મૂકી અને તમારા આખું ટેબલ છે એને નિયંત્રિત કરી શકો છો.